પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારા બધાનું પેન્ટેડ લર્નિંગમાં. ભાઈ આપણા 97,000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, તેના માટે તમારો આભાર. 1 લાખ સબસ્ક્રાઈબર કરવા માટે ઘટે માત્ર કેટલા 3,000 સબસ્ક્રાઈબર. જે લોકોએ ચેનલ જગતની માલિપા બેઠીને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી, બધા ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઈક કરો. અને ખાસ તમારા બધા મિત્રોમાં શેર કરી દો. સ્કૂલનું ગ્રુપ હોય, ટ્યુશનનું ગ્રુપ હોય કે પછી બાર ગામના સગાવાલા બધાને શેર કરી દો કે જેથી કરીને પ્રોપર માહિતી મળે અને એ લોકોનો ફાયદો થાય. ભાઈ પહેલાં શું હતું તો કે પહેલાં ગણિત એક જ વિષય હતો, બરાબર ને? બે સ્ટાન્ડર્ડ મેથ્સ ને બેઝિક મેથ્સ ને એવું અલગ અલગ નહોતું. હવે એવું થયું, બે અલગ અલગ થઈ ગયા. બેઝિક મેથ્સ થઈ ગયું અને સ્ટાન્ડર્ડ મેથ્સ થઈ ગયું. તો પહેલાં ગણિત એક જ હતું. તો ફાયદો એ હતો કે પરીક્ષા આપ્યા પછી તમને એમ થયું કે ભાઈ મને સાયન્સ લેવું છે, એ ગ્રુપ લેવું છે, બી ગ્રુપ લેવું છે, કોમર્સ લેવું છે, આર્ટ્સ લેવું છે, ડિપ્લોમા લેવું છે, કાંઈ ચિંતા કરવાની જરૂર નહોતી. પણ હવે થોડુંક કન્ફ્યુઝિંગ વાળું થઈ ગયું છે, કારણ કે બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સ બંને થઈ ગયા છે. તો હવે સવાલ એક વિદ્યાર્થીની કોમેન્ટ આવે છે યુટ્યુબના વિડીયોઝમાં કે સાહેબ અમારે સ્ટાન્ડર્ડ મેથ્સની એક્ઝામ આપી હોય તો આપી શકાય, અમે બેઝિક મેથ્સની આપી છે. તો હવે પહેલાં શું હોય કે ભાઈ વિદ્યાર્થી મિત્રો એવું વિચારતા હોય કે બેઝિક મેથ્સનું પેપર આપી દઈએ, ઇઝી આવશે કે જેથી આપણી પર્સન્ટેજ અને ટકાવારી સારી આવી જાય. અને સ્ટાન્ડર્ડ મેથ્સ જે છે એ આપણે પાછળથી આપી દઈશું. લગભગ વિદ્યાર્થીને બધાને ખબર જ હશે કે કોને બેઝિક મેથ્સ ને કોને સ્ટાન્ડર્ડ મેથ્સ આવે. હજી એકવાર સમજાવી દઉં. અગર તમારે કોમર્સ કરવું છે, આર્ટ્સ કરવું છે કે સાયન્સમાં બી ગ્રુપ કરવું છે, બરાબર ને? વિજ્ઞાનમાં શું કરવું છે? બી ગ્રુપ કરવું છે, રાઈટ? તમારે કોમર્સ કરવું હોય, સાયન્સ કરવું હોય કે વિજ્ઞાનમાં બી ગ્રુપ કરવું હોય, તો આ બધાની અંદર જે છે એ બેઝિક ગણિત આવશે, બેઝિક મેથ્સ આવશે. ઓકે, ડન છે. કોમર્સ હોય તોય હાલે, કોમર્સ વાળાને હાલે, આર્ટ્સ વાળાને હાલે, આર્ટ્સ વાળાને હાલે. પછી કેટલા કેમ કે સાહેબ અમારે ડિપ્લોમા કરવું તોય બેઝિક મેથ્સ હાલે. હવે સ્ટાન્ડર્ડ મેથ્સ, સ્ટાન્ડર્ડ મેથ્સ કોના માટે છે તો કે ભાઈ સ્ટાન્ડર્ડ જે છે એ માત્ર વિજ્ઞાનમાં એ ગ્રુપ લેવાવાળા વિદ્યાર્થી માટે છે. એટલે જે લોકો ઈચ્છતા હોય કે ભાઈ આપણે વિજ્ઞાનમાં છે ને, વિજ્ઞાનમાં એ ગ્રુપ લેવું છે, એ લોકોને સ્ટાન્ડર્ડ ગણિત લેવાનું હોય છે. હવે ઘણા બધા વિદ્યાર્થી એવા હોય કે એમને પહેલાં માર્ચની અંદર બેઝિક મેથ્સની પરીક્ષા આપી અને સારા ટકા આવ્યા એટલા માટે પછી જે છે સ્ટાન્ડર્ડ મેથ્સની તૈયારી કરવા ઈચ્છતા હોય કે જેથી કરીને એક ટાઈમે મળી જાય અને આખું વર્ષ ગણિત ભણવું હોય પછી 5 જુલાઈમાં આપી દઈએ તો ચાલે, કાંઈ વાંધો નથી, તમે આપી શકો છો. ઘણા બધા વિદ્યાર્થી એવા હોય કે ભાઈ હવે એનો વિચાર બદલાવાનો કે મને વિજ્ઞાનમાં એ ગ્રુપ લેવું છે. તો જો તમારો વિચાર ચેન્જ થયો હોય તો તમે હજી સાયન્સમાં એડમિશન લઈ લો, તમારું ભણવાનું શરૂ થઈ જાય અને સાથે સાથે તમારે સ્ટાન્ડર્ડ મેથ્સની તૈયારી કરવાની અને સ્ટાન્ડર્ડ મેથ્સનું પેપર તમારે જુલાઈમાં આપવાનું રહેશે. હવે તમે એમ કહો સાહેબ એની તૈયારી ક્યાંથી કરવી, કેમ કરવી? હવે તો હું વેકેશન વી ગયું, પરીક્ષા વહી ગઈ, આમ તો વેકેશન હજી પડ્યું કે ભાઈ 5-10 દિવસ વ્યા ગયા, હવે બધા મોજમાં આવી ગયા, પણ જુલાઈમાં એક્ઝામ દેવી છે તો તૈયારી કેવી રીતના કરશું? સ્ટાન્ડર્ડ મેથ્સ થોડુંક અઘરું આવે બેઝિક મેથ્સના પ્રમાણમાં અને દાખલા થોડાક ટ્વિસ્ટેડ આવે. તમારે થોડીક વધારે મહેનત કરવી પડે, બુદ્ધિનો વધારે ઉપયોગ કરવો પડે. પણ તમે અગર ગણિત કરી જ લીધું છે, આખું બેઝિક મેથ્સની તૈયારી કરી લીધી છે, બોર્ડ માટે તૈયારી કરી લીધી છે, તો થોડીક તમારે એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવી પડે, થોડું રિવિઝન કરવું પડે કે જેથી કરીને તમને લોકોને વાંધો ન આવે. તો હવે સાહેબ ક્યાં પ્રેક્ટિસ કરીશું તો કે સ્ટાન્ડર્ડ મેથ્સના આપણે સ્પેશિયલ લેક્ચર લેવાના છીએ. 15 એપ્રિલથી શરૂ કરીશું કે જેની અંદર પેન્ટેડ એપ્લિકેશનમાં 1 to 1 તમને કાંઈ ડાઉટ હોય તો અનમ્યુટ કરીને તમે મને ડાઉટ પૂછી શકશો. હું તમારા ડાઉટનો જવાબ આપીશ. તમે એમ કહો સાહેબ આ સમજાણું નહીં, ફરી ત્યાં સમજાવો તો હું સમજાવીશ. ઓકે ભઈલું અથવા મારી બેન કે જો આમાં આમ છે આમ છે. આપણે એ બધું સરસ મજાનું કોમ્યુનિકેશન કરતાં ભણીશું. પણ એના લેક્ચર ક્યારે શરૂ થશે? 15 એપ્રિલથી શરૂ થશે, બરાબર? તો સાહેબ કેવી રીતના ખબર પડે અમારે જોડાવું હોય તો શું કરવાનું? નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, એનું ફટાફટ તમે ફોર્મ ભરી લો, તમારું નામ ને એ બધું જે કંઈ ડિટેલ છે એ ભરી લો કે જેથી કરીને અમે તમને પર્સનલી કોન્ટેક્ટ કરશું અને લાઈવ લેક્ચરની લિંક શેર કરીશું. અને આ લાઈવ લેક્ચર આપણે ટ્રાય કરીશું કે અગર 100 જેટલા વિદ્યાર્થી આપણી સાથે સ્ટાન્ડર્ડ મેથ્સમાં પેન્ટેડની અંદર થઈ જાય છે તો યુટ્યુબમાં નહીં મૂકીએ, કારણ કે યુટ્યુબમાં શું કહેવાય કે બેઝિક મેથ્સવાળા વિદ્યાર્થી હોય એટલે એક ફોકસ ન કરીએ કે ઓલું સ્ટાન્ડર્ડ મેથ્સના જ વિદ્યાર્થીઓ હોય બધાય તો એક પ્રોપર ફોકસ થાય. તમને લોકોને ડાઉટ હોય તમે મને પૂછી શકો, હું તમને અઘરા બધા દાખલા સોલ્વ કરાવી શકું, કારણ કે આમાં બધાનું કામ નથી ભાઈ, આમાં એ લોકોનું જ કામ છે કે જે લોકો સ્ટાન્ડર્ડ મેથ્સવાળા હોય. યુટ્યુબમાં કરીએ તો કોમેન્ટની અંદર નીચે બીજી બધી કોમેન્ટ આવતી હોય તો આપણું શું થાય કે કોન્સન્ટ્રેશન ભાગી જાય કે જેથી કરીને ઓછા સમયમાં આપણે વધુ રિવિઝન કરવું હોય તો ન થાય. પણ એ ક્યાં થાય? પેન્ટેડમાં થાય. એટલા માટે બેટા નીચે ફોર્મની લિંક મૂકેલી છે, તેમાં આવી જાઓ કે જેથી કરીને આપણે સરસ મજાનું જોરદાર જબરદસ્ત ઝકાસ પ્રયત્ન કરીએ અને સરસ મજાનું આપણે જે છે એ રિઝલ્ટ લઈ આવીએ. તો તમે સ્ટાન્ડર્ડ મેથ્સની એક્ઝામ આપી શકશો.
શકશો. જુલાઈની અરાઉન્ડ 14 આસપાસ જે છે બીજા સપ્તાહની અંદર પરીક્ષા હોય છે જે ગવર્મેન્ટ આપણને આપશે. એનું ફોર્મ ક્યારે ભરાશે તો કે બોર્ડનું રિઝલ્ટ આવશે એના 2-4 દિવસની અંદર ક્યારે ફોર્મ ભરાશે. રિપીટર્સ વિદ્યાર્થીની એક્ઝામની સાથે સાથે તમારી એક્ઝામ જે છે એ હશે, પણ તમે રિપીટર નહીં ગણાવો, તમે ફ્રેશ વિદ્યાર્થી જ ગણાશો અને તમારું રિઝલ્ટ જે પછી આવશે એ ખાલી સ્ટાન્ડર્ડ મેથ્સ એક જ વિષયનું આવશે. એટલે ચિંતા નક્કો કરો, ડોન્ટ વરી, બરાબર ને? ચિંતા કરવાની જરૂર નથી. ખાલી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે, વિડીયો લાઇક કરવાની છે. સ્ટાન્ડર્ડ મેથ્સની એક્ઝામ આપવી હોય, ઇંગ્લિશ મીડિયમ હોય કે ગુજરાતી મીડિયમ, એ તમે 2 વિદ્યાર્થી આ ફોર્મ ભરી શકશે અને બંને સ્ટુડન્ટ્સ માટેના આપણે લેક્ચર કન્ડક્ટ કરવાના છીએ. સો રાહ કોની જોવો છો? હમણાં જ ફોર્મ ભરો. જેટલા સ્ટાન્ડર્ડ મેથ્સના વિદ્યાર્થી છે બધાને શેર કરી દો. આંગળી ચિંધ્યાનું પોઈન્ટ મળે. કોઈ વિદ્યાર્થી સ્ટાન્ડર્ડ મેથ્સમાં છે ને એ મૂંઝાતો હોય કે આળું હું કરું સમજાતું નથી, પણ એને વિડીયો મૂકી દીધો, એના કારણે એને સરળતા થઈ, સારા માર્ક્સે પાસ થઈ ગયો, એનું પુણ્ય આખું જીવન તમને મળતું રહેશે. એટલે આંગળી ચિંધ્યાનું પોઈન્ટ મળે. તમારા દરેક વિદ્યાર્થી મિત્રો, તમારું સ્કૂલનું ગ્રુપ હોય, ટ્યુશનનું ગ્રુપ હોય, ગામનો, બહારગામનો, બોર્ડનો જેટલા પણ મિત્રો હોય બધાને લિંક શેર કરી દો અને જેથી કરીને આપણે સરસ મજાની તૈયારી કરી શકીએ. સાથે સાથે અગર કોઈ વિદ્યાર્થી ન કરે, નારાયણને ફેલ થાય છે એક્ઝામના રિઝલ્ટ આવ્યા પછી 1 વિષયમાં, 2 વિષયમાં કે 3 વિષયના, એના માટે પણ સ્પેશિયલ લેક્ચર આપણે શરૂ કરીશું અને અમે પ્રયત્ન કરશું કે તમે આ રિપીટર્સની જે એક્ઝામ આવે સેકન્ડ પ્રયત્ન એમાં તમે પાસ થઈ જાઓ અને એના માટે સ્પેશિયલ લેક્ચર આપણે અરેન્જ કરીશું. તો એના માટે પણ શું કહેવાય કે આપણે વહેલા મોડું એક્ઝામના ટાઈમે ફોર્મ જનરેટ કરશું. હમણાં નહીં, હમણાં ખાલી સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા, પણ આ વિડીયો બધા માટે, બરાબર ને? તો કરી જો બધાને શેર. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.